અંગદાન એ માત્ર દાન નથી, એ છે જીવનનું અમર સંકલ્પ. જીવન પછી પણ જીવન આપો, અંગદાન કરો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યનો આરોગ્ય વિભાગ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહ્યો છે. ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ હવે આંદોલનનું સ્વરૂપ હાંસલ કરી ચૂકી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની સાથે સાથે રાજ્યની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અંગદાન બાબતે જનજાગૃતિ માટે સતત સહયોગ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં SOTTO એટલે કે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનના નિર્માણથી અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે વિશેષ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા, જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં અંગદાન જાગૃતિની લહેરનું સર્જન થયું. રાજ્યભરમાં 30 જૂન 2025 સુધી થયેલા અંગદાનની વાત કરીએ તો કુલ 657 અંગદાતાઓ તરફથી કુલ મળીને 2039 અંગો પ્રાપ્ત થયા, જેનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું. 30 જૂન 2025 સુધીમાં અંગદાનથી 1130 કિડની, 566 લીવર, 147 હૃદય, 136 ફેફસા, 31 હાથ, 19 પેનક્રિયાસ અને 10 નાના આંતરડા મળ્યા છે, જેના પરિણામે હજારો લોકોને નવજીવન પ્રાપ્ત થઈ શક્યું છે. રાજ્ય સરકારના સતત પ્રોત્સાહન, સરકારી હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ અને લોક સહયોગના સમન્વયથી છેલ્લા 7 વર્ષમાં અંગદાનના અનેક શિખરો સર કરી શકાયા છે. ગુજરાત સરકારને એક્સેલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન, ન્યૂ સુરત સિવિલ હોસ્પિટલને બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર તથા અમદાવાદમાં સિવિલ મેડિસિટી ખાતે કાર્યરત કિડની ઇન્સ્ટિટ્યૂટને ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો. જો આપણે એક પોઝિટિવ ડિસિઝન લઈશું અંગદાન કરવાનું, તો આપણે 6 થી 7 લોકોને નવજીવન આપશું અને આપણો સ્વજન બીજા કોઈમાં જીવિત રહેશે. સો મૃત્યુ બાદ પણ જીવન, આપણે એવું કહીશું કે એ વ્યક્તિ અમર થશે અથવા કોઈનામાં જીવન એનું જીવન ફરીથી નવજીવન થશે. અને એ એક વ્યક્તિનું નહીં, પરંતુ એમ કહીશ કે પૂરા પરિવારનું. હૃદય અથવા ફેફસા ફેલ હોય અને શ્વાસોશ્વાસ લેવા માટે 50 થી 60 લીટર ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હોય, આવા પરિવારની પણ ખૂબ ખરાબ પરિસ્થિતિ હોય છે. એવા જ સમયે જ્યારે અંગનું દાન મળતું હોય તો એ વ્યક્તિ નહીં, પૂરું પરિવારમાં એક ખુશીનો માહોલ પાછો આવતો હોય છે. એ વ્યક્તિને એક નવજીવન મળે અને એક પ્રોડક્ટિવ લાઈફ જીવી શકે. અમદાવાદના મણિનગરમાં રહેતા જોગિંદરસિંહ રાજપૂતના 32 વર્ષીય પુત્ર સ્મિતનું પડી જવાથી મોત થયું હતું. હોસ્પિટલમાં દાખલ કરાયો, પણ 4 દિવસની સારવાર બાદ સ્મિતને બ્રેન ડેડ જાહેર કરાયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફે સ્મિતના અંગોને ડોનેટ કરવા પરિવારને સમજાવી સ્મિતના હૃદય, લીવર, કિડની સહિત 9 અંગોનું દાન કર્યું. સ્મિતના પિતા આ અંગદાન થકી પોતાનો પુત્ર આજે પણ અલગ સ્વરૂપે હયાત હોવાની લાગણી અનુભવે છે. તો ડૉક્ટરે કહ્યું કે ભાઈ આ રીતે આનું બ્રેન ડેડ થઈ ગયું છે, અમે ટેસ્ટ કરી લીધું છે, હવે ધીમે ધીમે એના બધા ઓર્ગન ફેલ થવા લાગશે. તો એક આવી પ્રવૃત્તિ છે અંગદાન કરવાની, જો આપ કરો તો 7-8 લોકોની જિંદગી બચી જાય. અમે એક ક્ષણનો વિલંબ કર્યા વગર ડૉક્ટરને કહ્યું કે આ પ્રોસેસ ચાલુ કરી દો, એટલે આને સહી કરીને આ ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા શરૂ થઈ. જો વિકસિત ભારત બનાવવું હશે તો સ્વસ્થ ભારત બનાવવું જરૂરી છે, અને સ્વસ્થ ભારત બનાવવામાં અંગદાન પણ એટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે જેટલું આર્થિક પાસું. રાજકોટના ભાવિનભાઈ થાનકીનું હૃદય આજે આવા જ અંગદાનના કારણે ધબકી રહ્યું છે. 2021માં ગંભીર હાર્ટ એટેકના કારણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી. 30 વર્ષીય યુવાનનું હૃદય સમયસર મળી જતા ભાવિનભાઈને નવું જીવન મળ્યું. જેમનું હૃદય મળ્યું તે યુવાનના પરિવારજનોના ઋણનું ભાવિનભાઈ હર્ષભેર સ્વીકાર કરે છે. અત્યાર સુધી આપણા સમાજમાં એવું કહેવાતું કે રક્તદાન એ મહાદાન, પણ હું એવું નવું એડ કરીશ એમાં કે હાલના સમયમાં રક્તદાન એ મહાદાન તો ચોક્કસ, પણ અત્યારના સંજોગ અને સમય પ્રમાણે અંગદાન એ મહાદાન અને નવું જીવન આપે છે, એ મહત્વની વસ્તુ છે. અંગદાન ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ દરેક ગુજરાતીને ગૌરવનો અનુભવ કરાવે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અંગદાનની નીતિઓ લોકોના મહામૂલા જીવનને બચાવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર અંગદાનના અભિયાનને વધુ તેજ બનાવવા પ્રતિબદ્ધ છે.